ઓહો હો, આજ તમારું મોડું થઈ ગયું, બધી ડોહીઓ આવી ગઈ છે. એ ચંપા કાકી કેમણી કોઈ રાહિલા પૂજાની થાળી લઈને? ઓહો ચંપા કાકી જો જવાબ ય નથી દેતા, મોટા માણસો. પરસોત્તમ મહિના ચાલુ થયો તે ઓલું બોરમાં પૂજવા જાવ છું. મોડું થઈ ગયું છે, હવે ક્યાંથી જવાબ દે તને? એકલા અમને કહેવાય ને તો અમે આવીએ ગોરમાનું પૂજન કરવા. મને એમ કે તમાર સોરિયું નહીં આવું હોય, અમાર જેવી હોય મોટી મોટી હોય તો પછી હું કહું તમાર નહીં આવું હોય. હે ને એમાં શું મજા આવે, આવશું. કઈ સાઈડ જાવ છો? આ વાહલી શેરીમાં જ ઓલું મોટું ગાર્ડન છે ને ન્યા. હા બરાબર, હું બધાને કહીશ, સોનલ બેન ને શીતલ ભાભી ને આવું હશે ને તો હો ને. આથી કઈ વાંધો નહીં, હાલ હું જાઉં છું હો. એ હા હા. એ શીતલ ભાભી તમાર ચાકુ બાર પડ્યું. કેરીન છેલ ભેગું તમને એમ છે તમે ચાકુ જવા દીધું લાગે. એ શીતલ ભાભી સાંભળો. હા હું ગોતતી હતી. હા બોલો ને જલપાબેન. પરસો તો મહિનો હાલે છે તો ઓલું બધાને ગોરણમાં પૂજવા જાય, આંબુડું જાંબુડું કરવા. તો ચંપા કાકી જાય છે તો જાઉં છું, હું જાઉં છું. હા હાલો નવરી થઈને આવું. એ હા ભલે ભલે. હાલો સોનલ બેન ને બેન ફોન કર દો, હું ઘરે નથી જાઉં તડકાને. હે એવો લશિયો લુપાલો લંગલેરિયો કે નિશાલે જાવું ગમતું નથી. હે મારે માથે છે ભલટાણીનો ભાર લે નિશાલે જાવું ગમતું નથી. શું બોઈતું? એ ચિંટુ આ ધડીંગ અવાજ છે ન આવ્યો? લે તું તો વાંચે છે? હા મમ્મી મને કઈ ખબર નથી, હું ટાઈમ કરીને વાંચું છું. શનિવારે ટેસ્ટ છે ને તો એનું મારે થોડુંક વાંચવાનું છે. હા તો અવાજ છે ને આવ્યો આ ધડીંગ દેરાનો કાચનો? ખબર નહીં મમ્મી, એ તો અહીંયા બને કબૂતર કે એવું કંઈક ભટકાવ્યું છે. અને બધી વસ્તુ ઠેકાણે મુકાય. આમ જો તો આ બોલ ને બેટ ને આમ દફતર તારું રખડે છે ને કોક આવી જ કેવું લાગે. એ તો મમ્મી હું વાંચવા હાટું દફતર લીધું હતું ને એટલે મેં. આ ટોપો ક્યાંથી કાઢ્યો ટાણે ચૂનવાણે? અહીંયા ઓલા કબાટમાં મને નીચે દેખાડ્યો હતો તો મેં પહેરી લીધો. ના હોય ત્યાંથી ખાખા ખોરા કરતો હોય જોયા છોકરો. સારું ભણવાનું ધ્યાન દે. અને પછી જો ફ્રીજમાં છે ને જ્યુસ મૂક્યું છે, પી લેજે. ને કેરીના કટકાઈ છે, ખાઈ લેજે બરાબર. હું છે ને ગોરમાં પૂજવા જાય છે ને બધાય તો ત્યાં જાઉં છું. પાછળ પાછળ આવતો ને પૂછડાની જેમ. હું તો જોવા આવી ગોળમાં કેમ પૂજે મારે જોવું તો પડે ને મમ્મી. શું જોઈન કરવું તારે અત્યારથી? જે જોવાનું છે એ જો ને ચોપડીમાં. ના મારે આવું છે, હું ઘડીક લઈને આવી પણ આવી. હા સારું હાલ પેલા લેશન કરીને આવજો હો. હા સોનલ બેન ને તો કહેવાનું રહી ગયું, લઈ કહી દો ફોન કરી. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. રિંગ જાય છે સોનલ બેન ને તાવલી કોલ ટ્યુન રાખી લાગે. લે સરસ ગીત છે. હાલો સોનલ બેન. હા બોલો ને જલપા બેન. સોનલ બેન ચંપા કાકી છે ને અત્યારે પાટલી શરીફ ગાર્ડન છે ને એવડે મોટું, બધા કસરત ને આન તેન કરવા જતા ત્યાં છે ને ગોરમાં પૂજે છે. પરસો તો મહિનો ચાલુ થયો ને તો બધા તી જાતા હતા પૂજાની થાળી લઈને. મેં વળી પૂછ્યું ક્યાં જાવ છો? તે કે અહીંયા જાઉં છું. તો હું અમને બોલાવાય ને તો આપણે જાવું છે ગોરમાં પૂજવા બધા જાય છે તો. હાથી જાય બીજું શું હોય ને? પરસો તો મહિનો આવે બે ઘડી ભગવાનના નામ લઈએ બીજું શું હોય? હાથી જાહું હાલો ને. કયા જવાનું છે? હા તો તૈયાર થઈ જાવ સોનલ બેન. તો જાતા હતા ચંપા કાકી તો આપણે અત્યારે જાય તૈયાર થઈને. મેં શીતલ ભાભીને કહી દીધું છે. રેશમા ભાભીને જરીક તમે મેસેજ કરી દેજો ને. હાથી ઠાવકું હારું હાલો. એ જય શ્રી કૃષ્ણ ડાયરા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજા આવે કા? પરસોત્તમ મહિનો આવે હતી ભગવાનના કાલાવાલા કરવાની. હા પુરાણીમાં જો અસલ તૈયાર થયા, વાળમાં ફૂલડું નાખ્યું સફેદ ને સાડી ને જો તો ખરી. તો પછી એ સોનલ બેન હાલો ઓલું ગીત ચાલુ કરીએ. એ હા હા સંપા કાકી છે ને ચાલુ કરો હાલો. ના ના સોન કે મને આ જીના અક્ષર ના પૂજે. તું જ ચાલુ કર પછી બધા ઝીલાવશું. એવું કરવું? હાથી ઠાવકું હાલો. આંબુડું જાંબુડું કેરીને કોઠી મળું, રાય દામોદર નોતરા વાડી રાજા રામની, વૈસમાં બેઠા ગોરમાં ફરતી બેઠી ગોપ્યું, રાજા પૂજે મંદિરમાં રાણી પૂજે રાજમાં, હું પૂજું મારા કાજમાં વાણીઓ પૂજે હાટમાં, શંકરને ઘેર પાર્વતી બ્રહ્માને ઘેર બ્રહ્માણી, વિષ્ણુને ઘેર લક્ષ્મીજી રામને ઘેર સીતાજી, કૃષ્ણને ઘેર રાધાજી ગોરને ઘેર ગોરાણી, છાત્રા કરવા નીસરિયા જાતા નાયા જમનાજી, વળતા નાયા ગંગાજી નાય ધોઈને નીસરિયા, પાપ સર્વે વિસરિયા નાયા ધોયા રેલાણા, પાપ સર્વે ઠેલાણા ડાળીએ બેઠા દામોદર, પાડે બેઠા પુરુષોત્તમ કાંઠે બેઠા કાંઠા ગોર, રાજવે બેઠા ત્રિકમરાય વાડીએ બેઠા વાસુદેવ, સુદામાની ઝૂંપડી ખાવા આપો સુખડી, ભવની ભાંગો ભૂખડી સુખડા લ્યો શ્રી રામના, આંબુડું જાંબુડું કેરીને કોઠી મળું, સવારમાં સામળિયાજી બપોરે બળદેવજી, ત્રીજા પોરે ત્રિકમજી સાંજ પડે શ્રીનાથજી સુખડા લ્યો શ્રી રામના. એ સોનલ બેન સરસ હતું ગીત ને. હા હું તો ઝીણકી હતી ને તો મારા બા ભેગી જાતી આંબુડું જાંબુડું કરવા. તે દીનું મને પેલી કડીક આવડતી હતી, પછી વહેલી શીખવી પડે ને.
સોનલબેનને બહુ શોખ કા? હા હો, મજા આવે કાઠાગોરની વાર્તા સાંભળવાની ને આ પરસોત્તમ મહિનો મજા જ આવે. હા હારું તી બધાયને જય શ્રી કૃષ્ણ લ્યો. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાજુ ગાયગા પૂગી ગયો સોનલ તમ બધી. હા જલપા ભાભીનો ફોન આવ્યો હતો ને કે હાલો સંપા કાકીમાં આંબુડું જાંબુડું કરવા જાય છે. તે હું કહું હાલો આપણે જઈએ મજા આવે. આ બે ઘડી મજા આવે ભગવાનના નામ લઈ. કામ તો આખી જિંદગી પડ્યું જ રહેવાનું છે. મારે આ ઠોસરા ને ઘાભા ને બધું પડ્યું એમ નામ. એ પછી થયા રાખે. સાચી વાત છે અમે એમ જ છે બધું બાકી છે કામ મેલીને આવ્યું કાંઈ કા નાઈ ધોઈને. થોડીક મોડી પડ્યું. શું કર્યું? વાર્તા ને બધું આગળ પતી ગયું. કાંઈ વાંધો નહીં પછી આવશું પાછું. આ તો આખો મહિનો હોય ને આંબુડું જાંબુડું. એ વાત સાચી હો, આવજો. આ ભલે ભલે હાલો. મૂર્તિ અસર બનાવી છે ગોરમાની હો શણગાર ને હારો કર્યો. હા હે સખી આજની ઘડી તેરણીયા મળી હાર સખી આજની ઘડી તેરણીયા મળી. હાલો પછી કોક દી ગાવાનો પ્રોગ્રામ કરશું. અટાણે બધી મોડું થશે ને કામ છે. હા સુનબેન ચાલુ જઈએ. હા કોની બહુ છે ગુલાબી હાડી પહેરીને છે જો તો ગળામાં હાર ને અસલ લાગે છે નથડી. યાર રસિકભાઈ ઘરના છે રેશમા ભાભી પણ આમ બિસાડા ઓછા બોલા હે ફેશન વાળા છે તો એ સાડી પહેરીને આવ્યા. હા બાઈ છે છોકરી. હારું હાલો આવજો ગોરાણીમાં. એ હા છોકરી. સારું હાલો એક ધારા બેઠા થી હા ગોઠણ જકડાઈ ગયા. એ થાળી ચડી ગઈ સંપા કાકી. ગોરાણીમાં અસલ ત્યાં થયા કા છૂટા વાળ ને ફૂલડું. એ બહુ શોખીન છે. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.